નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ સૌને। આજે આપણે જાણીશું કે ગિરનારની પરિક્રમા સૌપ્રથમ કોણે કરી હતી। તો આવો જાણીએ। ગિરનારમાં 33 કરોડ દેવતાનો વાસ છે। પરિક્રમા કરીને ભક્તો 33 કરોડ દેવતાના આશીર્વાદ મેળવ્યાનો અનુભવ કરે છે। માન્યતા પ્રમાણે જે કોઈ આ પરિક્રમા કરે છે તે 7 જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે। ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ 11થી પૂનમ સુધી ચાલે છે, જેમાં ભાવિકો એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી દામોદરજીના દર્શન કરી ભવનાથ મહાદેવ દુધેશ્વર મહાદેવના દર્શન કરે છે અને ત્યાર પછી ગિરનારની તળેટીમાં રાત્રિ પસાર કરે છે। 11ના દિવસે લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય છે। જય ગિરનારીના નાદ સાથે કારતક સુદ 11થી દર વર્ષે ગિરનારની પરિક્રમા શરૂ થાય છે। ગિરનારની તળેટીમાં લીલું ચક્ર પૂર્ણ કરવા માટે લાખો યાત્રાળુઓ ગિરનાર પર્વતની આસપાસ કુલ 36 કિલોમીટરનું અંતર ચાલે છે। પરિક્રમા માર્ગ પર વિવિધ ઉતારા મંડળો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યારે કેટલાક ભક્તો ઘરેથી કાચો માલ લાવે છે અને જંગલમાં જ રસોઈ કરીને વનભોજન કર્યાનો આનંદ પણ માણે છે। 36 કિલોમીટરની પરિક્રમામાં પ્રથમ પડાવ 12 કિલોમીટરે આવે છે, બીજો પડાવ 8 કિલોમીટરે, ત્રીજો પડાવ 8 કિલોમીટરે અને ચોથો પડાવ પણ 8 કિલોમીટરે ભવનાથમાં આવે છે। તેમજ પરિક્રમાના પ્રારંભથી જ જુદી જુદી જગ્યાએ પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે, જેમાં કાળકાનો વડલો, ઝીણા બાવાની મઢી, માળવેલાની ઘોડી, માળવેલાની જગ્યા, સૂરજકુંડલની જગ્યા, સૂરનાળા, નાગદેવતાના સ્થાનક પાસે બોરદેવી 3 રસ્તા અને બોરદેવીની જગ્યાએ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે। દિવાળી બાદ યોજાતી આ પરિક્રમા લોકોને પ્રકૃતિ સાથે જોડે છે। જૂનાગઢના ગિરનારમાં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ પણ અનેરું છે। જોકે જે લોકો આ પરિક્રમા વિશે ખૂબ ઓછું જાણતા હોય છે, તેમના મનમાં આ પરિક્રમાને લઈને અનેક સવાલો ઊભા થતા હોય છે, જેમાંનો એક સવાલ છે કે આ પરિક્રમાની શરૂઆત કોણે કરી છે, તો જેના વિશે આપણે આજે જાણીશું। જૂનાગઢથી 15 કિલોમીટર દૂર બગડું એક ગામ આવેલું છે। આ બગડું ગામની અંદર પ્રવેશ કરતા પહેલાં જ અજા બાપાની સમાધિ આવે છે, જે અંતર્ગત 1919માં જે સમયે સૌ પ્રથમ વખત પરિક્રમા થઈ હતી ત્યારની અહીં સ્મૃતિ યથાવત છે। એવું કહેવાય છે કે અજા બાપા પહેલાં બગડું ગામથી દામોદર કુંડ સુધી ચાલીને જતા હતા અને ત્યાં એક ફરાળી બાવા દામોદર કુંડ ખાતે વસવાટ કરતા હતા। આ ફરાળી બાવાને ગાયના દૂધની છાશ ખૂબ જ વહાલી હતી, જેથી અજા બાપા દરરોજ નિત્યક્રમ પ્રમાણે ચાલીને જતા અને તેમના માટે છાશ લઈને નીકળતા હતા। તેમની આ સેવાથી ફરાળી બાવા ખૂબ પ્રસન્ન થયા હતા। આજે પણ બગડું ગામમાં અજા બાપાની પેઢીઓ વસવાટ કરી રહી છે। બીજી એક લોકવાયકા એવી પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ લીલી પરિક્રમા કરી હતી। ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમા કરી હોવાનું માનવામાં આવે છે। પુરાણોની ધાર્મિક કથા અનુસાર બહેન સુભદ્રાના લગ્ન માટે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રથમ પરિક્રમા કરી હતી। પરિક્રમાના ત્રીજા પડાવ બોરદેવીની જગ્યા ખાતે બોરડીના વૃક્ષ નીચે આવેલ માતાજીના મંદિર પાસે બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન કરાવ્યા હતા। તો ભગવાન આપ સૌનું ભલું કરે। જય શ્રી કૃષ્ણ।